તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા પછી વિજય થાલાપતિ હંમેશા ચર્ચામાં રહે છે। તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજય થાલાપતિ પોતાનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। આખો આ મામલો શું છે, મુલાકાતમાં શું ચર્ચાઓ થઈ હતી, તે દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજય થાલાપતિ પદ સંભાળ્યા પછી પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી ગયા હતા। આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રીય સરકાર સાથે તમિલનાડુની લાંબા સમયથી પડતર માંગણીઓ પર ચર્ચા કરી હતી। વિજય થાલાપતિ તમિલનાડુના વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા। તેમની મુલાકાતનો સંપૂર્ણ એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓની પ્રધાનમંત્રી ઉપરાંત અન્ય ઘણી રાજકીય હસ્તીઓ સાથે પણ મુલાકાત થઈ છે। હવે તેમના દિલ્હી પ્રવાસની વાત કરીએ તો દિલ્હી પહોંચ્યા પછી વિજય થાલાપતિ પહેલા મધ્ય દિલ્હીમાં તમિલનાડુ હાઉસ ગયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત સાંજે 4:30 નક્કી કરવામાં આવી હતી। સાંજે વિજય થાલાપતિ સેવા તીર્થમાં પ્રધાનમંત્રીને મળવા ગયા હતા। બંનેની મીટિંગ લગભગ 25 મિનિટ સુધી ચાલી હતી। આ બેઠકમાં વિજય થાલાપતિ અને પીએમ મોદી વચ્ચે થયેલી વાતચીતની વિગતો સામે હજી સુધી આવી નથી અને લોકો રાહ જોઈને પણ બેઠા છે કે આ મીટિંગની અંદર કઈ ચર્ચાઓ કરવામાં આવી છે। પણ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યના વિકાસ અને કેન્દ્ર સરકાર સમક્ષ લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિવિધ માંગણીઓ અંગે ચર્ચા કરી હતી। પીએમ મોદી અગાઉ વિજય થાલાપતિને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને કેન્દ્ર સરકાર તમિલનાડુના વિકાસ માટે સાથે મળીને કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। તમિલનાડુની ચૂંટણી સમયે રાજકારણ ખૂબ જ ગરમાયું હતું। વિજય થાલાપતિને સત્તા બનાવવા માટે ખૂબ રાહ જોવી પડી હતી, કારણ કે તેમની પાસે ધારાસભ્યોની બહુમતી નથી। ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યો અને બીજી નાની નાની પાર્ટીઓના સપોર્ટથી તેમની સત્તા બની। જે તે સમયે વિજય થાલાપતિનું સિનેમા સુપરસ્ટારમાંથી રાજકીય હીરોમાં રૂપાંતર થવું તે એક મોટા સમાચાર હતા। જ્યારે તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પ્રધાનમંત્રીએ એક્સ હેન્ડલ પરથી શેર કરાયેલી એક પોસ્ટમાં થીરુ સી જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન, તેમના આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ, કેન્દ્ર સરકાર લોકોના જીવનને સુધારવા માટે તમિલનાડુનું સરકાર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલે હવે વિજય થાલાપતિની જે આ મુલાકાત પીએમ મોદી સાથે થઈ છે તેને લઈને ઘણા બધા તર્ક વિતર્ક થઈ રહ્યા છે, કારણ કે વિજય થાલાપતિ સત્તામાં આવતાની સાથે જ તેમણે તમિલનાડુના ઘણા બધા એવા નિયમો છે તે બનાવ્યા, જેમ કે રાજ્યમાં સામાજિક સુધારા, કાયદો વ્યવસ્થા અને આર્થિક રાહત માટે ઘણા નવા નિયમો અને નિર્ણયો લાગુ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી વિજય દ્વારા ખેડૂતોને મોટી આર્થિક રાહત આપતા સરકારી બેંકોમાંથી લેવાયેલી કૃષિ લોન માફ કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી। આ નવા નિયમ અને યોજનાથી 14 લાખ વધુ નાના અને સીમાંત ખેડૂતોને ફાયદો થવાનો છે। સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર અટકવા માટે પણ એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે। જો કોઈ અધિકારી લાંચ માંગે તો તેની પુરાવા સાથે ફરિયાદ થાય તો તે વ્યક્તિને સરકાર દ્વારા 1 લાખનું ઇનામ આપવામાં આવશે અને આ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન છે તે પણ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। એટલે સત્તા સંભાળતાની સાથે જ પાયાના નિર્ણયો લેતા મુખ્યમંત્રી વિજય થાલાપતિ દ્વારા રાજ્યના તમામ પાત્રતા ધરાવતા જે ઘરેલું વીજળી ગ્રાહકો માટે દર મહિને 200 યુનિટ સુધી મફત વીજળી આપવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો હતો। તેની સાથે તેમને સિનેમા ઉદ્યોગને લઈને પણ ઘણા બધા એવા નિયમો છે કે જે તેમને બદલી નાખ્યા હતા, નવા નિર્ણયો કરવામાં આવ્યા હતા અને એના જ કારણે તે ખૂબ જ ચર્ચામાં પણ આવ્યા હતા। એટલે આ દરેક નિયમો તેમણે પોતાના રાજ્યમાં લાગુ કર્યા છે અને હવે જ્યારે પીએમ મોદી સાથે તેમની આ મુલાકાત થઈ છે તેને લઈને પણ અત્યારે હાલ ઘણા બધા તર્ક અને વિતર્ક ચાલી રહ્યા છે। જોવાનું એ રહેશે કે આ મીટિંગને લઈને હજી સુધી અંદરની જે માહિતી છે તે સામે નથી આવી કે આ 25 મિનિટ દરમિયાન તેમની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે શું વાત થઈ છે, પણ ચોક્કસથી જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ રીતે કે જે પડતર કામો છે તેની સાથે તમિલનાડુને લઈને પણ ઘણી બધી વાત કરવામાં આવી છે, એવી પણ અત્યારે હાલ જે ચર્ચાઓ છે તે વહેતી થઈ છે। આ મુલાકાતને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।